અયોધ્યા નગરીમાં ભવ્યાતિ ભવ્ય પ્રભુ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે તો સમગ્ર દેશમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજ્યના અનેક શહેરોમાં ખુશીનો જગમગાટ જોવા મળ્યો। દાહોદ, રાજકોટ, ખેડા, અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે। દાહોદમાં તેમજ રાજકોટમાં, ખેડા અને અમરેલીમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। અનેક લોકો ગરબાની મજા માણી રહ્યા છે તો ક્યાંક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો બાઇક રેલી પણ દ્રશ્યમાં જોઈ શકો છો। દાહોદમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટમાં પણ મોટા પાયે લોકો ઉપસ્થિત રહ્યા છે અને આ રેલી યોજાઈ છે। ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ તેમજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે। સમગ્ર દેશમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં રામમય વાતાવરણ જોવા મળ્યું છે। આ અંતર્ગત દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। સાક્ષીમાં સમગ્ર ગુજરાતના જિલ્લાઓ જોડાયા છે તો રામની ધજા, પતાકા, સંગીતમય ભજન કીર્તન સાથે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું। અન્ય દેવી દેવતાઓના મંદિરોને પણ શણગારવામાં આવ્યા। કાર્યક્રમોમાં બાઇક રેલી, શોભાયાત્રા, ધાર્મિક સ્થળોની સફાઈ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા। પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્તપણે આ કાર્યક્રમો યોજાયા છે। દાહોદમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો આ રેલીમાં ઉપસ્થિત રહ્યા છે। અમરેલીમાં પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડામાં પણ સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક જિલ્લાઓમાં ખુશી અને હર્ષોલ્લાસ, ઉમંગ જોવા મળ્યો છે।